ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. જો યામી ઉઠી ગયા છે. સન્ડે હોય એટલે મોડું હોય. સામે બધા ક્રિકેટ રમે છે ને તેને જોઈને યામી દાંત કાઢે. યામીની ક્રિકેટ બહુ ગમે. કા શું રમે હે? ઘા 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 રમે છે. ઘા રમવું છે. હાલો જાય. જો વાઈગો હવા એક ને મારી ગુડ મોર્નિંગ અત્યારે થાય નથી હવે આજે રજા હોય એટલે હુઈ જ જવાનું ને બધાય જો બેસી ગયા. મમ્મી જીગુ ને પપ્પા તો જમવા બેઠા હે. મારો નાસ્તો આવી ગયો. તમારે શું બનાવ્યું છે તમારે હાટું? સૂકી ભાજી અને સાબુદાણાની ખીચડી. યામી શું કરે? યામી સાબુદાણાની ખીચડી. સાબુદાણા મીણી મીણી ખાય છે. હે યામી કે હાલો જમવા કે તો મસ્ત મસ્ત જો કે તો હાલો જમવા. હે હાથી નથી ખવડાવું તે ભેગો જ લીધો હાથીને. હે યામી હાથી નથી ખવડાવું? ખવડાય ખવડાય. ઊભો છે. ખવડાવ હાથીને ખવડાવ. મમ ખવડાવ કે ફિનિશ કરી જાજે. તો જો 5 વાગી ગયા ને હું ઉઠી ગયો પાછો. ઉઠ્યો તો નાસ્તો કર્યો. નાસ્તો કરીને પાછો સુઈ ગયો તો હું. જાય હવે નીચે જઈને બધાને મળી હું કરે મમ્મી પપ્પા જીગુ યામી. થોડીક તો ભૂખ લાગી ગઈ. જોઈએ હવે નીચે જઈને છે. યામા યામલા ક્યાંય નથી ગયા અમે. અહીંયા જ છીએ. વિડિયો બનાવી ગઈ હો. શું કરસ? હે શું કરસ? આ શેનું ટ્રાયપોડ ગોઠવું છે? તમે કે જોઈ હું લાગે છે તમને શેનું હોય છે? મને થોડી ઘણી ખબર છે. તો તમને જે ખબર છે ઈ જ છે. જે તમને થોડી ઘણી ખબર છે ઈ જ છે. કારણ કે ડિસ્કશન હાલતું તો એટલે ખબર છે થોડી ઘણી. હા તો બસ એની જ તૈયારી થાય છે. બહુ બધા એમ કહે કે તમે રેસીપી મૂકો રેસીપી. તો હવે અમે સાસુ રેસીપી ચાલુ કરી. હા, નવી એવું? હવ નવી પેલા અમારે થોડોક વેઇટ કરવો હતો. એક બ્લોગ ની ચેનલ ચાલુ થાય ને પછી બેયમાં એડજસ્ટ ન થાય. કારણ કે વિડીયો બનાવવામાં બહુ ટાઈમ લાગે. જેટલું જોવામાં હેલું લાગતું હોય ને એટલું હેલું હોતું નથી. પણ કીધું ધીમે ધીમે ચાલુ કરી દઈ. તો ચેનલનું નામ શું રાખ્યું? ચેનલનું નામ શું રાખ્યું મમ્મી? સાસ બહુ કિચન. એવું? સાસ બહુ કિચન. તો રેસીપી રિવીલ કરી દેવાની છે કે ડાયરેક્ટ ના વ્લોગમાં? ના ડાયરેક્ટ રિવીલ તો નથી કરવાની. રિવીલ કરી દે તો પછી આ લોકો જોવાય ન જાય. એવું? એટલે તમારે હે ને અમારી સાસ બહુ કિચન સર્ચ કરવાનું, એમાં જવાનું, જોવાનું પેલી રેસીપી અમે શેની મૂકી હે ને. એના કરતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઉં તો? હા તે લિંક મૂકી દેજો એટલે આવી જાય. પણ રેસીપી એમાં જોવા જાવી પડશે. અમે રિવીલ નહીં કરી. વ્લોગમાં રિવીલ નહીં કરી. એવું? તો હજી એકવાર કહી દે શું નામ છે ચેનલનું? સાસ બહુ કિચન. એવું? હવ ઓકે ફટાફટ કહી દે. સબસ્ક્રાઇબ હોત કરી નાખ. હા સબસ્ક્રાઇબ કરી નાખજો. આમાં 400 થવા આવ્યા હે. એમાં આઈને પેલા 400 થઈ જવા જોઈએ. એટલે અમને મજા આવે નવી નવી રેસીપી બનાવવાની. એવું? હા સુરતી, કાઠિયાવાડી, મહારાષ્ટ્રીયન બધી વાનગી બધી બનાવી મિક્સમાં અલગ અલગ. એવું? હા કાંઈ વાંધો નહીં. હાલો તો જો બીજી ચેનલની અમારે તૈયારી થઈ ગઈ છે. સેટઅપ બેટઅપ ગોઠવાઈ ગયું અહીંયા અગરબત્તી થવા માંડી જો. એ શું કરસ? અગરબત્તી કરે. જે કરસ? પાછી વાર છે બેટા જે કરવા જવાની. હા લવ દાદા ખીચવાય. તો હવે ફટાફટ તમને ખબર તો પડી જ ગઈ છે ચેનલ ચાલુ કરવાની છે. તો સબસ્ક્રાઇબ વહેલા કરતા જાવજો બધાય. કારણ કે હવે નવી ચેનલ પાછી ચાલુ કરી. આ શું કરસ મમ્મી? પશુપતિનાથનું વ્રત કરીને એટલે 6 દીવા કરવાના હોય. 5 ત્યાં કરવાના મંદિરે અને 1 ઘરે કરવાના. અને ભોળાનાથની પ્રાર્થના કરવાની.
તો જો ફાઇનલી અમારે શૂટ પૂરું થઈ ગયું છે રસોઈ શોની ચેનલનું. પહેલી રેસીપી રેસીપી નહીં કહી અમે. જો મને જોવા જાય પડશે એટલા માટે અમે બધું હંતાડી જ દીધું, ખાલી એક તપેલી જ દેખાય. એની થઈ ગઈ રેસીપી. હા ઠીક, સારું. હું બનાવ્યું ઈ થોડું કહેવાનું લે. હોય. પણ તું છે ને તારું એપ્રન મંગાવી લેજે, તું કપડા બહુ ગંદા કરે છે. એ વાત સાચી ગાઈસ. જો હું આ હે ને અમારા પ્લેટફોર્મની હાઈટ અને મારી હાઈટ સેમ થઈ જાય એટલે મારા મોસ્ટ ઓફ કપડા અહીંથી ખરાબ જ હોય એટલે હે ને હવે એપ્રન લેવું જોઈએ. વહેલી તકે મંગાવી લેજે. ઓનલાઈન મંગાવવાની કે બહાર જવાની ના, છે મારી લેવા? શોપિંગ વધારે ઓનલાઈન જ હોય. સારું, તો મંગાવી લે એટલે 2 દિવસમાં આવી જાય. સારું, હાલો ને હમણાં કંઈક મંગાવી લઉં જોઈને. સારું, ચાલ. આ તમારો સોમવાર હતો ને એટલે તમને ટેસ્ટ ન કરાવી. પછી તો આપણે કરવી જ છે ને 365 દિવસ. નેક્સ્ટ રેસીપી તમારે ટેસ્ટ કરવાની. હા, આજે ચાલો. મિહિરનો વારો આવી ગયો. સારું, હા. તો જો આજે 26મી જાન્યુઆરી છે ને એટલે પપ્પાને ને મિહિરને રજા છે એટલે અમારે જવું છે સોલાર ધોવા માટે. અને જો આ એનું વિટામિન F બનાવે છે. જો ધાબુ શું સોલાર ધોવા જાય ને પહેલા એનું વિટામિન F અને કંઈક ખાઈએ. દાળ વડા ખાઈ છે. ઓલા દાળ વડા મેં ખાધા હતા ને એકવાર. દાળ વડા અડદના હતા, ઉડદની દાળના, અને એની હારે સાંભાર. હા, આ ચણાની દાળના હે લપ. હા. ચણાની દાળના હે ને? તો જો થઈ ગયા છે તૈયાર, જવું છે અમારે સોલાર ધોવા માટે. એટલે જો અમે જાય છીએ 3જા માળે ધાબુ ધોવા. કઈ અમી લઈ લીધું પપ્પા? હા, નળી એક લીધી છે મેં. બધા એક એક વસ્તુ લઈને થાકી ગયા. 3જા માળે આવીને થાકી ગયા. યામી ગઈશ તમે જો. એ બેન તાખી ન દેતી. થોડાક દિવસે સોલારે ધોવું પડે, બહુ દૂર જામી જાય. અને આને અહીંયા આવીને મસ્તી હું જઈશું. આ જો અમારી ધાબાની હાલત જો, જ્યારે સોલાર ધોઈને ત્યારે ધોઈ તો એવું થઈ જાય. અને આજે નાઈને જ આવીશ જુઓ. બધા એક એક વસ્તુ લઈને આવે. એ બેન મૂકી દે સોલાર. મમ્મી તાકી ગયા 3 માળ ચડી. જો તમને બતાવું. ઓહો હો હો, ક્યાંય ગઈ? અહીંયા ન થવું, બહુ ધૂળ વાળું. ક્યાં આવું છે? ઉપર આવું છે. જો ફૂલ ફૂલ ધાબુ હું સોલાર ટોવા જઈશ. ઝાડવું જોજો પડી ન જાય. સાઈડમાં મૂકી દે બેન. કેવું સોલાર ખરાબ હે મેં બતાવી દીધું. હા ના ના નથી આવતો. યમીન બીવરાવા હાટું. હા ના, તું ત્યાં જ બરાબર હો બે. સોલારનું કામ ચાલુ થઈ ગયું છે, જોરદાર ધોવાનું. યામી બેન હેરાન કરે છે. સાંજનો વ્યૂ. યામી બેન બહુ હેરાન કરે. ઠીક ધાબો ધોવે છે. હમણાં કેદુનું નથી ધોયું. પપ્પા પાણી હારે એના યામો હેરાન કરે. ધો મજા આવે તો. આ ગાંડી જેવો મજા આવી તને? હે મજા આવે છે? મિહિરિયો હારો કામમાં લાગી ગયો છે. નહીતર કાંઈ કામ ન કરે.
તો જો 7:30 વાગ્યા ને રસોડામાં જીગું તૈયારી કરવા માંડી છે. આજે શું બનાવવાનું? થેપલા. ઓહો, મેથીના થેપલા. હે હા, ચટણી બનાવવાની. લસણ વાળી ચટણી ઓહો. અને મેથીના થેપલા. ઓહો, તમારું ફેવરેટ, તમારું પપ્પાનું બેયનું. મારે મોડું થાય તો તમે જમી લેજો, બરોબર? કાંઈ વાંધો નહીં. કારણ કે મારે જવાનું અત્યારે ભાઈબંધ ભેગું બહાર કામ છે એટલે. ઈ તમને નહીં કહે એમ. જ્યારે આવશે ને ત્યારે સરપ્રાઈઝ બતાવી દે. હે ઈ નહીં કહે ક્યાં જાય છે, દુકાનમાં જાય છે. ઈ આવી જાહે ને સરપ્રાઈઝ તો એ તમને ડાયરેક્ટ બતાવશું. એવું પેન્ડિંગ જ્યારે આવે ને ત્યારે જ બતાવવાની સરપ્રાઈઝ એવું છે. ઠેર. ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરના છે. આઈ હોપ તમને ગમ્યો હશે આજનો વ્લોગ. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ નવા વ્લોગમાં. ને ઓલી બધાને બાય બાય.